દશા થાય છે એ સમજવા જેવી છે. જુઓ, આટલું થયું, હવે એના હાથમાંથી ધનુષ સરી પડ્યું, પછી આગળ કહે છે કે એ ફસડાઈ પડે છે, પણ એની પહેલાં ઘણી બધી દલીલો કરે છે કે અમારે યુદ્ધ નથી જોતું ને અમારે રાજ્ય નથી જોતું ને અમારે આમ નથી કરવું, આના કરતાં તો સંન્યાસ લઈ લેવો સારો. એટલી બધી ડાય વાતો કરે છે. એવી વાતો અર્જુનના મનમાં આવી ક્યાંથી? અચાનક અત્યાર સુધી તો આમ કાંડા કાઢતો હતો કે હવે તો ભૂકા જ બોલાવી દો ને, હવે તો લડી જ લેવું છે ને, હવે તો યુદ્ધ હે જ કલ્યાણ ને, કહો પાર્થને ચડાવે બાણ, હવે તો યુદ્ધ હે જ કલ્યાણ ને, આવું બધું એના મનમાં ઘૂમતું હતું. તો અચાનક કેમ આવું થઈ ગયું? ગમે એ કોઈ પણ શબ્દ છે ને નિરર્થક નથી જતો. જોજો તમે, એક વખત તમે ખાલી ભલે પડતા, આખડતા, છીંક આવતી હોય, બેસતા હોય, ઉઠતા, એ રામ ખાલી આટલું બોલ્યા ને તો એ રામની અસર જતી નથી. એ હંમેશા આની અંદર વાઇબ્રેશનમાં રહે જ છે. એક અત્યારે સંશોધન ચાલે છે, ક્યાં રશિયામાં કે અમેરિકામાં ખબર નથી, એવું મેં સાંભળ્યું કે કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતા સંભળાવી હતી ને, એ શબ્દો અત્યારે વાતાવરણમાં તો હશે જ, એને પકડવાનો પ્રયત્ન થાય છે કે ભગવાન હતા એ વખતે અવતાર જે થયા, એણે જે કાંઈ બોલેલા શબ્દો અત્યારે રેડિયોમાં બોલે છે, આપણને કેમ અહીંયા સંભળાય છે ને, પકડી શકાય છે ને, અહીંયા નીકળતા એટલે એની ફ્રિકવન્સી ખબર પડી જાય તો એ શબ્દો પકડી શકાય. એટલે તમે આપણે જે કોઈ શબ્દો બોલીએ ને એ હવાની અંદર નષ્ટ નથી થતા, આ વાઇબ્રેશન એની અંદર હોય જ છે. એટલે શું કરવું? અમારા ગુરુજી એવું કે સત્કર્મના અને સદવિચારોના ચીલા પાડવા. આપણે ચીલો પડે ને, સાયકલ કે સ્કૂટર, કાચો રસ્તો હોય, કાચી સોસાયટી હોય, અથવા ખેતરે જતા હોય, વાડીએ જતા હોય, એમાં ગાડું જતું હોય ને, ગાડાના વ્હીલ રેગ્યુલર જે જગ્યાએ હાલતા હોય અહીંયા ચીલા પડી જાય, આ મુંડા ચરેડા પડી જાય ને. હવે પહેલો વરસાદ પડે એટલે પાણી ક્યાં જાય? એ ચીલામાં દોડે, સૌથી પહેલું એમાં દોડે. પછી વધારે આવે તો આખું ભરાઈ જાય તો પછી વાત જુદી છે. એટલે થોડોક વરસાદ પડે ને તો એ પાણી ચીલામાં દોડે. હવે આપણે આમાં ચીલા પાડેલા છે, સદવિચારના અને દુર્વિચારના. અહીંથી જે સદવિચારો નીકળે ને એ તરત આપણા જેવા ચીલા હોય ને એમાં આવે. એટલે કહે છે ને કે ભાઈ કે મંદિરે કેમ જઈએ ને તો આપણને દુર્વિચાર નથી આવતા. શું કામે? કારણ કે એના વાતાવરણમાં આ બધા વિચારો ભક્તિના, સમર્પણના, આવા બધા હોય. અને આપણા જે ચીલાઓ, બે જાતના ચીલા હોય, એ ચીલામાં તરત એ વસ્તુ પકડાય. અને દુષ્ટ માણસો હોય એને તમે મળો એટલે આમ અંદરથી જ આપણને અસુખ મંડે લાગવા. જુઓ, અમુક જગ્યાએ જાય ને તો આપણને એમ થાય કાંઈ મજા નથી આવતી, હાલો નીકળીએ. આવ્યા હતા ઘણી વખત રોકાવા માટે આવ્યો હોય અને નીકળી જાય, એવું બને કે બસ અહીંયા નથી, હવે નથી મજા આવતી. પહેલાં એમાં તો થોડાક દિવસ રોકાશું, મજા કરશું, પણ મજા નથી આવતી. કારણ કે એના વાઇબ્રેશન છે ને એ આપણને અનુકૂળ આવે એવા નથી. એટલે હંમેશા સદવિચારોના ચીલા પાડવા. એમ એ કોઈ પણ વિચાર અહીંથી નીકળશે એ તરત પકડાશે. માની લો કે એક કુટુંબ, બે કુટુંબ એક ગામની અંદર રહેવા માટે આવ્યા. નાનું એવું ગામ છે, 3-4-5 હજારની વસ્તીવાળું. ગામડામાં તો બધા એકબીજાને ઓળખતા હોય, બધું હોય. એક કુટુંબ બહુ સજ્જન છે અને એક કુટુંબ થોડું દુર્જન છે. હવે જે સજ્જન છે એને આ 3 જ દિવસ જવા દો તમે. પેલું દુર્જન છે ને એને ખબર પડી જાય દારૂ ક્યાં મળે છે, ક્યાંય બોર્ડ મારેલું હોય અહીંયા દારૂ મળશે, અહીંયા જુગાર રમવામાં આવશે કાંઈ, પણ એને એવી કંપની તરત મળી જાય, એની મેળાએ મળી જ જાય. એમ કારણ કે એના ચીલા તરત પકડે. એવી વાત થતી હોય ને એમાંથી જ એને લિંક મળતી જાય. ત્રીજા દિવસે એ દારૂના ભઠ્ઠે બેઠો હોય. અને જે સજ્જન હોય એને ક્યાં સત્સંગ આલે છે એ તરત મળી જાય, તરત ખ્યાલ આવી જાય. અમે દ્વારકા જતા, પહેલાં બહુ જતા, દર મહિને 1.5 મહિને અમે દ્વારકા જતા. અને અમારે ત્યાં સ્વામીજી હતા એક, હવે નથી, એનું શરીર શાંત થઈ ગયું. એટલે એમને મળવા જાય, દ્વારકાધીશના દર્શન કરીએ, સત્સંગ કરીએ. પછી એક દિવસ મેં પૂછ્યું સ્વામી રામતીર્થ, સ્વામીજી અહીંયા તો બધા આ ધૂન ને કીર્તન આ કે સત્સંગ, કથા બથા તો ઠીક છે પણ કે વેદાંતનો સત્સંગ નથી ચાલતો? મને કે છે ને એક જગ્યાએ છે, હાલો તમને બતાવું. મેં હાલો. હવે અહીંયા 15 જણા ખાલી સાંભળવાવાળા હતા. વર્ષોથી આ એ 2 માતાજીઓ છે, 2 બહેનો છે, નિવૃત્ત થઈને સત્સંગ કરે છે. 10-15 જણા હતા. અને બહાર નીકળો ત્યાં કથા ને એવું ચાલતી, તેમાં લાખ માણસ બેઠું હતું. એમ એટલે તમારી જે વૃત્તિ હોય, રુચિ હોય ને એ તમને મળી જ જતી હોય. એમ કે મારે તો પરમાર્થનો સત્સંગ, વેદાંતનો સત્સંગ સાંભળવો છે એવું કહે છે. હવે ખૂણે ખાચરે આમ ગલીમાં થઈ થઈને એના ઘરમાં આ ચાલતો હતો. અને એટલા નિષ્ઠાવાન એ બંને બહેનો, કોઈ ન હોય ને તો 2 બહેનો હતા ને, એક બેન પ્રવચન કરે, બીજા સાંભળે, વાંચે કોઈ પુસ્તક અને સમજાવે. પહેલાં બેન સાંભળે. 3-4 પુસ્તકો લઈ જાય. માણેકબેન કરીને છે, એનો આશ્રમ છે ત્યાં. હું ત્યાં દર વર્ષે જાઉં છું, મારો એક શિબિર હોય ત્યાં દર વખતે. તો એટલે જેને જે જોતું હોય ને એ મળી રહે ખરું. એમ એટલે અહીંયા અર્જુનના મનમાં આવા વિચારો આવ્યા
કે હાથ ધ્રુજવા માંડ્યા અને ટાટિયા હવે સ્થિર રહેતા નથી ને ચામડી બળવા માંડી ધનુષ પકડી શકાતું, આવું કેમ થઈ ગયું? તો શેની અસર હતી? એમ ધૃતરાષ્ટ્રે આ યુદ્ધ થયા પહેલાં એક સંદેશો મોકલેલો. ધૃતરાષ્ટ્ર એટલે એટલા બધા ખૂંધા માણસ હતા. આમ કોઈ માણસ ઘણા એવું ને બહુ મીઠા હોય, ડાયાબિટીસ થઈ જાય એટલું મીઠું બોલતા, મીઠું બોલીને કામ કઢાવી દે. અરે તમારી તો વાત ન થાય ભાઈ, તમે તો શું, તમારું તો શું કહેવું? એમ બીજા બધા તો ઠીક છે, પણ તમારી એટલે તમારી જ, એમ તમારી ઉદારતા એટલે તમારી જ ઉદારતા, એમ કરીને કામ કઢાવી લે. એટલે એવી રીતે સારા માણસોને તમે એના સારાના વખાણ કરો ને એટલે એ સારા તરફ વળે. એમ પાંડવો તો સજ્જન હતા જ. એટલે ધૃતરાષ્ટ્રે સંદેશો મોકલાવ્યો. આ યુદ્ધ થયા પહેલાં સંદેશો મોકલાવ્યો અને પછી એ સંદેશાના પ્રત્યુત્તરમાં કૃષ્ણ ભગવાન પોતે આવ્યા દૂત બનીને પાંડવોના સમાધાન કરવા માટે. એ સંદેશાની અંદર જે વસ્તુ હતી ને એ મહાભારતમાં તમે તો જે દિવસે વાંચો ત્યારે વાંચજો, પણ અત્યારે એનો સાર હું તમને કહી દઉં, સાંભળવા જેવો છે. સમજો એટલે તમને ખ્યાલ આવશે કે અર્જુનના મનમાં આવા વિચારો કેમ આવ્યા. એટલે આ કેટલે અંશે વ્યાજબી છે. આપણે એમ કહીએ ભાઈ અર્જુન ક્યાંકના સગાઓને ન મારવા જોઈએ, મારી એ તો કુળનો નાશ કર્યો કહેવાય ને, તો પાપ લાગે ને એનામાં તો નર્ક મળે. તો એવો વિચારીને કેમ આવ્યો નર્ક મળે? આપણને લાગે કે ના વાત તો સાચી છે. વાત સાચી નથી, કંઈક બીજાની અસર છે. આ સાઈડ ઇફેક્ટ છે, રિએક્શન છે. ધૃતરાષ્ટ્રના ઉપદેશનું એણે ઉપદેશ લખીને સંજયને મોકલાવ્યો. એ ઉદ્યોગ પર્વ છે મહાભારતનું, એમાં અધ્યાય નંબર 22થી 29 આટલા 8 અધ્યાયમાં એનો સંદેશો અને એની બધી વાર્તાઓ છે. એમાંથી ખાલી સાર રૂપ મેં થોડું લીધું છે. હું તમને ખાલી વાંચીને સંભળાવું. જુઓ તમે કેવા ખૂંધા માણસો હોય ને કેવી વાત કેવી રીતે કરતા હોય છે. આપણે થોડી વચ્ચે ચર્ચા કરતા જશું એટલે ખ્યાલ આવે. તો ધૃતરાષ્ટ્રે પહેલાં સંજયને બોલાવ્યા. સંજયને કીધું કે હે સંજય, પાંડવો ઉપપ્લવ નામના સ્થાનમાં આવ્યા છે એમ લોકો કહે છે. ઉપપ્લવ એટલે બાજુમાં કંઈક વન કે હશે, ત્યાં પાંડવો આવ્યા છે એમ કહે છે. તો તું ત્યાં જા અને અજાત શત્રુ યુધિષ્ઠિરના ને સન્માન આપીને અમારા ખુશ ખબર કહેજે અને અમારા વતી એના કુશળ પૂછજે. કેવો કીધું એને? વિશેષણ અજાત શત્રુ એટલે જેનો કોઈ શત્રુ જ ન હોય એમ. એટલે એના મનમાં કોઈના માટે શત્રુતા નથી, એટલે એણે શત્રુતા રાખવી યોગ્ય નથી, કારણ કે એ અજાત શત્રુ છે. જો આ બધી જ વસ્તુની અસર થાય, એક શબ્દની અસર થાય. કષ્ટ ભોગવવા માટે અયોગ્ય એવા પાંડવો વનવાસનું કષ્ટ ભોગવું છતાં અધર્મથી દૂર રહ્યા. જો કેવી રીતે વખાણ કરે છે કે એ વનવાસને યોગ્ય નહોતા, એવું કષ્ટ એને ભોગવવું પડ્યું. એ યોગ્ય નહોતા છતાંય ભોગવવું પડ્યું. એમ હે સંજય, કોઈ દિવસ પાંડવોનું જરા પણ મિથ્યા વર્તન મેં જોયું નથી. આવા સજ્જન લોકો છે. આ બધું તું કહેજે અહીંયા જઈને એમ કે ભાઈ તમારા પિતાજી આવું કહેતા હતા એમ. અને તેઓમાં નોંધપાત્ર કોઈ દોષ મને ક્યારેય જણાયો નથી. એટલા નિર્દોષ છે એ લોકો. એ પૃથાપુત્રો સર્વે પ્રતિકૂળતાઓનો પોતાની ધીરજ અને વિવેક બુદ્ધિથી પરાભવ કરીને ધર્મ સંપાદન કરવા અને ધર્મપૂર્વક અર્થ સંપાદન કરવા પ્રયત્ન કરે છે. એટલે હવે તમે અધર્મ નહીં કરો એમ ટૂંકમાં ખ્યાલ આવ્યો. તમે તો એવા ધાર્મિક છો, કોઈ દી અધર્મના માર્ગે જતા નથી, અને અધર્મના માર્ગે અર્થ સંપાદન એટલે રાજ્ય સંપત્તિ મેળવવા માટે કોઈ પ્રયત્ન કરતા નથી. એવા સજ્જન અને પરોપકારી એવા પાંડવો હાલ તો અમારા પર નારાજ જણાતા નથી. ના એ કંઈ અમારાથી નારાજ નથી એમ. એટલે ઓલા નારાજ હોય તો પછી થાય ના નથી હું નારાજ, વાંધો નહીં, સ્વીકારી લે એમ. કોઈને આપણે એમ કહે ને કે આ અમારે આ છોકરો કોઈથી ખોટું ન બોલ્યું તો હા મમ્મી હું ન ખોટું બોલું. જે તમે કયો એ શબ્દની અસર થાય એમ. તો કે આટલા બધા તકલીફ કરી થઈને તો પણ અમારા ઉપર નારાજ હોય એવું જણાતું નથી. અને તેથી હે સંજય, ત્યાં તેને જે કાંઈ સમયોચિત જણાય તને અને યુદ્ધ માટે કારણભૂત ન થાય એવી વાત તું જઈને બોલજે. અને પછી એ સંદેશો ઘણું બધું કહે છે લાંબો, પણ આટલું ખાલી સંબોધન. પછી સંજય જાય છે લઈને 24મા અધ્યાયમાં કહે છે, સંજય કહે છે યુધિષ્ઠિરને, હે અજાત શત્રુ યુધિષ્ઠિર, એટલે તમે કોઈને શત્રુ ગણતા નથી. તો પછી કૌરવોને શું કામ શત્રુ ગણો છો? તમે કોઈને શત્રુ તો ગણતા જ નથી ને. તો હવે એના તરફની શત્રુતા છોડી દો. હવે શત્રુ નથી તો મિત્ર થઈ ગયા. હવે મિત્ર સાથે તો યુદ્ધ થાય નહીં. જો એક શબ્દ આવો અસર કરે છે. આ બધી જ વસ્તુ અર્જુનને, યુધિષ્ઠિરને બધાને લાગુ પડશે જ્યારે યુદ્ધ કરશે ને ત્યારે. ધૃતરાષ્ટ્રના પુત્રોએ પૂર્વે તમારો દ્રોહ કર્યો અને છતાં તમે તેઓનો અપકાર કર્યો નથી. એણે તમારો દ્રોહ કર્યો પણ તમે એને, એ લોકોએ કેટલું બધું કર્યું. જો લાક્ષાગૃહમાં
એને બાળવાનો પ્રયત્ન કર્યો, ભીમને ઝેર ખવડાવીને નદીમાં ફેંકી દીધો, કેટલા બધા કષ્ટો આપ્યા. પાંડવોએ એના બદલામાં એક પણ કૃત્ય કર્યું છે કે તમે સાંભળ્યું છે? નહીં. તમે કોઈ અપકાર કર્યો નથી. એટલે કે છે કે ખરી રીતે તો વૃદ્ધ ધૃતરાષ્ટ્ર પોતાના પુત્રોના કાર્યોમાં સંમત થતા નથી. અરે સંમત નથી તો શું કામ કરવા દીધા? ખ્યાલ આવ્યો? એને બચાવ કર્યો કે ધૃતરાષ્ટ્રની ઈચ્છા નહોતી કે આવું એ કરે એમ, પણ ઓલા લોકો માનતા નથી, છોકરાઓ તો ઉદંડ થઈ ગયા છે, એમ કરીને પોતાનો બચાવ કરી લીધો. એ તો બહુ સંતાપ કરે છે. કોણ? ધૃતરાષ્ટ્ર. અને અંતરથી તમારા માટે શોક કરે છે. અરે તમારી તો એને બહુ ચિંતા થાય છે ભાઈ. એટલે એમ થાય ને એટલે આપણી ચિંતા થાય છે, આપણા પિતાજી છે, મોટા બાપુ છે, તો પછી હવે આપણે તો કંઈક સમજવું પડે ને. આ બધી જ વસ્તુઓ અસર કરશે. અર્જુનને આ બધું ઢીલો પાડવામાં આ બધા શબ્દો મહત્વના છે. સર્વ ધર્મ સંપન્ન છો છતાં તમારે અસહ્ય સંકટો વેઠવા પડ્યા. તમે સર્વ ઇન્દ્ર જેવા પરાક્રમી છો છતાં ભોગેચ્છાથી તમે ધર્મનો ત્યાગ કરતા નથી. તમારામાં બળ છે છતાં તમે ધર્મનો ક્યારેય ત્યાગ કરતા નથી. તમારા પિતા ધૃતરાષ્ટ્રે તમને કહેવા મને જે સંદેશો આપ્યો છે એ તમે બધા ધ્યાનપૂર્વક સાંભળો અને સમગ્ર કુળના કલ્યાણની ઈચ્છાથી હું તે કહીશ. એને તમને ગમે એવું આપણે ઈચ્છીએ એમ. સમગ્ર કુળનું કલ્યાણ જુઓ એટલે અર્જુન આગળ કહેશે કે આનાથી તો મારું કુળ નાશ થશે એમ. કુળનું કલ્યાણ નહીં થાય ને. આ બધા શબ્દો એક એક શબ્દો એના મગજમાં આમ અંદર ત્યારે કોટો જેમ પેલું બી વાયુને કોટા કાઢે ને એમ કોટા કાઢશે. ધૃતરાષ્ટ્ર રાજા સુલેહ અને શાંતિને અભિનંદન આપે છે. એટલે કે એ શાંતિ ઈચ્છે છે. એટલે તમે શાંતિ જાળવો એમ. હે પૃથાપુત્રો, ધર્મથી સંપન્ન તમે સર્વ કૃપા અને સરળતાથી યુક્ત છો. તમે તો કૃપાળુ છો, આટલા બધા સરળ છો, તો થોડી કૃપા કરો એ લોકો પર. એ છોકરાઓ તો અણસમજુ છે. બે છોકરા બાજતા હોય ને તોફાની છોકરો હોય ને પછી આપણે ડારો તો દઈએ પણ પછી જે ડાયો હોય ને એને વધારે કંઈક. હવે તું એ નથી સમજતો, તું તો સમજ એમ, તું તો ડાયો છો ને એમ. હવે ડાયો છે એનો ગુનો છે? આપણે હંમેશા એવું જ કરતા હોઈએ. અહીંયા એવું જ થાય છે જુઓ. એટલે તમે સરળ છો, કૃપા તમારી અંદર ભરપૂર છે, એટલે તમે કુટિલ નથી એમ. એ તો કુટિલ છે જ એમ, એ તો છે જ એવા. છોડો તમે જતું કરો. ઉત્તમ કુળવાન તમે પ્રારબ્ધના નિશ્ચયને સમજનારા છો. નસીબમાં જે આવ્યું એ તમે સ્વીકારનારા છો એમ. નસીબમાં હશે તમારે વનવાસ તો આવ્યો એમ. આપણા હાથમાં થોડું છે, તો બધું ઈશ્વરે લખેલું હોય એમ કે અમે તમને છેતરીને મોકલા. એ વાત જ આખી છાવરી દે છે. જુઓ, તમારા હાથે હિંસાવાળું ક્રૂર કર્મ થવું યોગ્ય નથી. તમે આવું ક્રૂર કર્મ કરો એ યોગ્ય નથી. મહાક્ષય થાય, પાપનો સંપૂર્ણ ઉદય થાય, નર્ક ભોગવવાનો વારો આવે, એવા યુદ્ધ કર્મને કયો સમજદાર પુરુષ સ્વીકારે? કોઈ ન સ્વીકારે. તો તમે તો સમજદાર છો જ. આપણે કે કોણ ડાયો માણસ આવું કરે? તો કે કારના કોઈ ન કરે. તો હું કરીશ તેનો થયો હું તો ગાંડો છું. એવું કહીએ આપણે કે કોઈ ડાયો માણસ આવું ન કરે, એટલે કરતો એ ન કરે. કારણ કે દરેકને ડાયા માણસ તરીકે જળવાઈ રહેવું છે ને એમ. તો કે આવું ક્રૂર કર્મ કોણ કરે? નર્ક ભોગવવા વારો આવે એવું કોણ કરે? સમજદાર પુરુષ કોઈ ન કરે એમ. તો હે પાંડવો, જો તમે કૌરવોને શત્રુ ગણીને તેઓનો સંહાર કરો તો જ્ઞાતિવધ કરવાથી તમારું જીવન મરણ સમાન થઈ જાય. જ્ઞાતિબંધુને મરાતા હશે ભલામણ. એવો જય કે પરાજય પ્રાપ્ત કરવામાં કોઈ કલ્યાણ જણાતું નથી. અર્જુન આવું કહેશે આગળ કે આવો જય મેળવીને અમારે શું કરવું? એમાં ક્યાં અમારું કલ્યાણ છે? હલકા કુળમાં જન્મેલા નીચ લોકોની પેઠે પાંડવો પણ આવું ધર્મ અને અર્થ વિરુદ્ધનું કાર્ય શાને માટે કરે એમ? અને કરે તો કેવા થાય? નીચ કુળમાં જન્મેલા થઈ ગયા ને એમ. એને ઉદાહરણ આપ્યું ને કે નીચ કુળમાં જન્મેલા લોકોની જેવું કાર્ય તમે શું કામ કરો એમ. એટલે કે તમે નહીં કરો. એટલે આ કાર્ય નીચું કાર્ય છે એવું એને. તથાપિ કૃષ્ણ અને દ્રુપદને બે હાથ જોડીને પ્રણામ કરીને પ્રસન્ન કરીને હું પૂછું છું કે કુરુવંશનું કલ્યાણ કઈ રીતે થાય? પાંડવોનું નહીં હો, કુરુવંશનું. એટલે એમાં તો બધાય પછી આવી જાય. એ તમે સલાહ આપો એમ. હે વિદ્વાન, કૌરવો અને પાંડવોની વચ્ચે શાંતિ થાય તેવું હું, એટલે કે ધૃતરાષ્ટ્ર એનો સંદેશો આપે ને, હું અને ભીષ્મ વગેરે ઈચ્છે છે. ભીષ્મનું નામ ભેગું લીધું કારણ કે એમના દાદા છે, એના માટે તો અર્જુનને બધાને ખૂબ પ્રેમ હતો. એટલે ભીષ્મને જોઈને એના ગાત્રો ઢીલા પડી ગયા. આ બધા સંદેશાની અસર થઈ. પછી 26મા અધ્યાયમાં યુધિષ્ઠિર કહે છે હવે એના જવાબ રૂપે, હે સંજય, કહેજો કે ખરેખર યુદ્ધ કરવા કરતાં યુદ્ધ ન કરવું એ જ શ્રેષ્ઠ છે. તમે કહેજો એને. અમે પાંડવો ભલે સુખની ઈચ્છાવાળા છીએ, પણ અમે એવા સુખની ઈચ્છા રાખીએ છીએ કે જેનાથી ધર્મનો ઉદય થાય.
અધર્મનો ઉદય થાય એવું કાર્ય અમે ઈચ્છતા નથી, લોકોનું હિત થાય એવું. અને છતાં હું ક્ષમા રાખું છું, એણે ઘણી બધી ભૂલો કરી છે, છતાં હું ક્ષમા રાખું છું અને હજી પણ પૂર્વની જેમ જ અમે વર્તીશું, શાંતિ રાખીશું. તમે એમને જઈને કહો કે અમે કોઈ નિંદનીય કર્મ કરીશું નહીં. પછી સંજય કહે છે, હે પૃથાપુત્ર, હે પાંડવ, તમારું કોઈ પણ કાર્ય નિંદનીય હોય એવું બને નહીં. તમારે અંધક અને વૃષ્ણિ રાજ્યમાં ભિક્ષાપૂર્વક જીવન નિર્વાહ કરવો એ પણ કલ્યાણકારક છે. કદાચ ભિક્ષા માગીને જીવન વિતાવવું પડે ને તો એ તમારા માટે કલ્યાણકારક કહેવાય, તમે એવા ધાર્મિક છો એમ. એટલે અર્જુન આગળ કહે છે કે આના કરતાં તો ભિક્ષા માગીને ખાવી હારી, પણ હું આ યુદ્ધ નહીં કરું. જો આ જ શબ્દો બધા જ અર્જુનના મોઢામાંથી નીકળવાના છે. આ શિખામણની અસર છે. તો કારણ કે જીવતર તો ક્ષણજીવી છે એમ, આજે છીએ ને કાલે નથી. આ યુદ્ધ કેના માટે કરવાનું? કાલે આપણે યુદ્ધ કર્યા પછી જીતા, હાલો રાજ્ય આવ્યું, પણ કેટલો સમય ભોગવીશું કેને ખબર છે? બીજે જ દિવસે ગુજરી જાય તો ચાલો, તમે યુદ્ધ કરીને બધાને હણીને પાપ કર્મ કરીને કુટુંબીઓને મારીને જીતી લીધું રાજ્ય, અને બીજે દિવસે હાર્ટ એટેક આવી જાય, તમે શું કરો? કેને ખબર છે જીવન કેટલું છે? એટલે આવું કૃત્ય ન કરવું જોઈએ એમ કરીને એના મનમાં આ બધી વસ્તુ, બધા પાંડવો હાજર છે, બધાના મનમાં આ વસ્તુ ઘુસાડે છે. અને અર્જુન એકદમ સેન્સિટિવ હતો, એને જલ્દી અસર થાય, નહીં તો પહેલા દિવસે પાછો એ સેનાપતિ હતો, એટલે એણે જ આ બધું વિચારવાનું હતું. વળી રાજ્ય મેળવવા માટે યુદ્ધ કરવું એ તમારા જેવાની કીર્તિને અનુરૂપ નથી. એમાં તો અપકીર્તિ થશે કે તમે કુટુંબીઓને મારી નહીં ખાય, તમારી નિંદા થશે લોકોમાં. આ બધું અર્જુન કહેશે. એટલે કહે છે કે ધર્મ રહિત અને પાપ બુદ્ધિવાળો પુરુષ પણ આ આખી પૃથ્વીનું રાજ્ય મેળવીને પણ દુઃખી જ થાય, સુખ ન થાય. તો તમારે તો શું કામ દુઃખી થવું જોઈએ એમ? કર્મના ફળનો ત્યાગ કરીને ઉત્તમ વૈરાગ્ય સંપન્ન થવું એ મોક્ષ પ્રાપ્તિ માટેની ઉત્તમ વૃત્તિ છે. એટલે તમે છોડો અને બસ ભગવાનનું ભજન કરો એમ, પણ યુદ્ધ ના કરશો એમ. તમારે રાજ્યનું શું પ્રયોજન એમ? તમારા જેવા સજ્જન માણસોને રાજ્યની શું જરૂર છે એમ? તમે એવું જ ઈચ્છ્યું હોત, જો કદાચ આવું ઈચ્છ્યું હોત તો રંગમંડપમાં ત્યારે ને ત્યારે તમે દુર્યોધનને બધાને મારી નહીં ખાવત. પણ તમે કોઈ દી એવું કરો નહીં ને. તમે તો એટલા સજ્જન છો. જ્યારે દ્રૌપદીનું ચિરહરણ થયું ત્યારે એ લોકોએ હાથમાં ઉપાડીને તરત યુદ્ધ ચાલુ કરી દીધું તો ત્યારે ને ત્યારે વાત પતી જતી. ત્યારે એટલે ઝૂકટું રમતા ત્યારે, દ્રૌપદીને હરણ વખતે નહીં પણ પહેલાં ઝૂકટું રમતા ત્યારે છેલ્લે નિર્ણય આવ્યો કે એને બધું ગુમાવ્યું. પછી પહેલાં એ કીધું કે ના, આમાં તમે કૂળ કર્યું છે એમ, ખરેખર આ જીતા કહેવાય નહીં, કારણ કે પાસાની ગણતરી ખોટી રીતે કરી છે એમ. એટલે દુર્યોધન માનતો નથી, ના એ જે થયું એ થયું, અમે જીતા જ છે, બીજું કાંઈ નહીં. અંચી કરવી હોય એ તો ગમે એમ પછી માને જ નહીં, દાધા રીંગા જ હોય. હવે એ વખતે ભીમ ગદા લઈને ઊભો થવા જતો, યુધિષ્ઠિરે કીધું કે ના ભાઈ આપણે નિયમમાં માનીએ છીએ, બેસી જતો. એ તો એકદમ ગુસ્સાવાળો હતો, ત્યારે એને ન રોક્યો તો ત્યારે વાત તો પતી જાત. પણ હે યુધિષ્ઠિર, તમે એ ન થવા દીધું, કારણ કે તમે ધર્મ પુરુષ છો. એટલે કહે છે કે એ, અને હવે ત્યારે ન થવા દીધું, હવે તો એ લોકોએ કેટલા વર્ષ સુધી રાજ કર્યું અને એ હવે બળવાન થઈ ગયા, બધાને પોતાની ઓલામાં સહાયકો તરીકે મેળવ્યા, અને તમે સહાયકો ઘટાડીને હવે યુદ્ધ કરો છો. એટલે બીવડાવે છે અંદરખાને એમ કે હવે તમારા પક્ષે કોણ આવશે એમ, યુદ્ધ કરીને તમે પોતાનો જ સંહાર કરશો એમ. એના કરતાં જવા દો ને ભાઈ, હવે તમે ન પહોંચી શકો એમ. કરવું હોય તો ત્યારે કરી લીધું હતું એમ. હે પૃથાપુત્ર, તમારી બુદ્ધિ કદી અધર્મમાં પ્રવર્તતી નથી, તમે કોઈ દી અધર્મ કરો નહીં. ક્રોધવશ તમે કદી પાપ કર્મ કર્યું નથી, તો હવે શાને કરો એમ? હિંસામય યુદ્ધ કર્મ કરવા શાને ઈચ્છો તમે હવે? હે મહારાજ, ક્રોધ તો વિના વ્યાધિએ મોં કડવું કરે. આપણે બીમાર થયા હોય તો મોઢું કડવું થઈ જાય ને, તાવ આવે એટલે. આ ક્રોધ વસ્તુ એવી છે કે વગર બીમારીએ મોં કડવું કરી નાખે, મસ્તકમાં વેદના ઉત્પન્ન કરે, અને આપણા યશ એટલે કીર્તિનું હરણ કરે, અને પાપ ફળને ઉદય પમાડે. માટે સજ્જનો ક્રોધને પી જાય છે. તમે ગુસ્સો ના કરશો, જતું કરો એમ. એ ક્રોધને ગળી જઈને શાંત થાવો. ક્ષમા રાખવી એ જ તમારા માટે શ્રેષ્ઠ છે. ભોગ તૃષ્ણા રાખવાથી તો વિનાશ જ થશે. રાજ્ય જોઈએ, છોડો રાજ્ય. હવે તમારે શું કરવાનું રહે? તમને ફાવી ગયું ટૂંકમાં કહેવાનો અર્થ એમ કે આટલા વર્ષ જંગલમાં રેકડા ફાવી ગયું તમને. એટલે ગોત્ર દ્રોહરૂપી પાપ કર્મ કરીને અર્ચી માર્ગે દેવ માર્ગથી ભ્રષ્ટ ન થાય. જો બે માર્ગ છે એવું કહેવાય છે આપણે. એક આમ આપણે સાદી ભાષામાં કહીએ તો સૂર્ય માર્ગ અને ચંદ્ર માર્ગ. મૃત્યુ પછી ઉત્તરાયણમાં જેનું મૃત્યુ થાય એ સૂર્ય માર્ગે જાય, અને દક્ષિણાયનમાં જેનું મૃત્યુ થાય એ ચંદ્ર માર્ગે જાય. ચંદ્ર માર્ગે જાય એ અંધ તમસનો માર્ગ છે. એટલે આપણી ઉર્ધ્વ ગતિ ન થાય. આપણે કોઈ ગુજરી ગયા પાછળ શું લખીએ?
એ આત્માની સદગતિ થાય. સદગતિ એટલે સત તરફની ગતિ, એટલે ઉર્ધ્વ ગતિ થાય. અધોગતિ થાય એવું નથી કહેતા. અધોગતિ એટલે નીચી ગતિ. 2 પગમાંથી 4 પગમાં જવું એનું નામ અધોગતિ. મનુષ્યમાંથી પશુ પક્ષી બનવું એનું નામ અધોગતિ. કીટ પતંગ બનવું, કૂતરા બિલાડા બનવું એનું નામ અધોગતિ. પણ મનુષ્યમાંથી મનુષ્ય બનવું એ પણ સદગતિ. મનુષ્યમાંથી ગંધર્વ, દેવ, પિતૃ લોકમાં જવું એ બધી જ ઉર્ધ્વ ગતિ કહેવાય. તો જે અર્ચી માર્ગે એટલે કે સૂર્ય માર્ગે જાય એ દેવલોકમાં જાય, અને જે ચંદ્ર માર્ગે જાય એ પાછા નીચે જઈને તરત પાછા નીચે શું કહે એનું પતન થાય એમ. એટલે નીચ યોનિમાં મનુષ્યમાંથી પશુ પક્ષી કીટ પતંગમાં જાય એમ. તો તમે આવું કાર્ય કરીને શું કામે અર્ચી માર્ગનો ત્યાગ કરો છો એમ? આ તો દુષ્કૃત્ય થયું, અને આવું કરનારની તો અધોગતિ થાય. એટલે જો ભીષ્મ પિતામાં ઉત્તરાયણ સુધી પોતાનો પ્રાણ ટકાવી રાખ્યો હતો, કારણ કે હા સદમાર્ગે જાય એમ ઉર્ધ્વ ગતિ થાય. એ તો મુક્ત પુરુષ હતા. જો કે કૃષ્ણ ભગવાનને સાક્ષાત એના પરમ ભક્ત હતા. એ મૃત્યુ વખતે જે ભીષ્મ સ્તુતિ છે, હા તમે સાંભળો એટલે તમને એમ થાય કે શું ખરેખર મહાત્મા હતા. અને એ જ નહીં, રાક્ષસો પણ આવા ભક્તો હતા. વૃત્રાસુર ભયંકર રાક્ષસ, પણ એ ભગવાનની સ્તુતિ કરે છે. વૃત્રાસુર સ્તુતિ તમે સાંભળો એટલે એમ થાય કે કેવો જ્ઞાની માણસ છે. પણ કર્મના જે પ્રારબ્ધ લઈને આવ્યો એટલે એ પ્રમાણે એનું જીવન જતું એવા સંજોગો જ આવે. તમે શું કરો? સજ્જન માણસ હોય અને દુર્જનતા કરવી જ નથી, એ સંજોગો એવા આવી જાય, માણસ કેટલી વાર ટકે, પછી ઢીલો પડીને જતું કરે ને પછી સાચું ખોટું કરી નાખે. એ વખતે ધૃતિ કામ આવે. જે ધૃતિ ગુણ ધરાવતો હોય એ માણસનું પતન ક્યારેય ન થાય. પછી પ્રારબ્ધ તમારું ગમે એવું હોય ક્યારેય ન થાય. એ માણસ હંમેશા સજ્જન જ રહે. એટલે એના માટે એવું નથી કે સુખી સગવડ હોય એ માણસ જ સત્કાર્યો કરી શકે અથવા સજ્જન રહી શકે. એક તમને ઉદાહરણ આપું. અમારે એક મિત્ર અહીંયા છે, મિસ્ત્રી છે, બાબુભાઈ તલસાણિયા. એમને મોટર ગેરેજ હતું. અત્યારે છેકની મને ખબર નથી, હું તો વર્ષો પહેલાંની વાત કરું છું. એટલે સર્વિસ સેન્ટર, કાર સર્વિસ સેન્ટર. અને આટલું મોટું ફળિયું એમાં તો જોયું ને, એમ ફળિયામાં આવી રીતે મોટા ઝાડ પણ હતા અને મોટી જગ્યા હતી. એ ઝાડનો છાંયો હતો ને એ 2-3 પાણીની નાંદ ભરીને ત્યાં રાખતા, એટલે કોઈ મજૂરોને પીવું હોય તો કામ આવે. એક મજૂર, લાંબા લાંબા વાળ હતા, સિંગલ બોડી. આમાં તો કોઈ બીજી જ્ઞાતિના પણ બાવા જેવો હતો, બધા એને બાવો કહીને બોલાવતા એમ. એટલો બધો સજ્જન માણસ હતો કે કોઈ મજૂરી માટે કાંઈ લપ ન કરે એમ. મોટા મોટા મશીનો ફેરવવાના હોય તો પૂછે ભાઈ શું લેશો, તો કે તમે જે દો એ. તો કે ના બોલે તો જે હાલતું હોય દઈ દેજો. આવો સીધો માણસ. પછી બપોર થાય એટલે ટિફિન લઈને અહીંયા જમવા આવે. એ ઝાડને છાંયા બેસી, નાનો 2 ડબ્બાનું ટિફિન હોય. મજૂર માણસ બિચારાને કેટલું કાંઈ કે 6 ડબ્બાનું ટિફિન તો લાવી ન શકે. એ ટિફિન લઈને બેસે, પાણીનો ગ્લાસ ભરે, ઠંડો નાનમાંથી 2 ગ્લાસ પાણી પીવે, જમી લે. ક્યારેક એવું પણ બન્યું છે કે એના ટિફિનમાંથી ખાલી ટાઈગર બિસ્કિટનું આવડું પેકેટ આવતું ને પહેલાં, હજી આવે છે, એક બિસ્કિટનું પેકેટ જ ખાલી નીકળે. કારણ કે રસોઈ કરવાના પૈસા ન હોય, શું કરે. આટલી બધી ગરીબી. અને છતાંય એ માણસ એટલો સજ્જન, એકદમ ભક્ત. જો આટલી કારમી પરિસ્થિતિ, આટલી મજૂરી, અને ભૂખા પેટે એક બિસ્કિટનું પેકેટ ખાઈને સાંજ સુધી મજૂરી કરવી, મોટા મોટા મશીનો ફેરવવા. એટલે તમે વિચાર કરો. ક્યારેક તો ટિફિન હાવ ખાલી આવે એમને, અંદર કાંઈ ન હોય, મુઠ્ઠી એક સિંગદાણા કે દાળિયા કે એવું હોય, બસ એ ખાઈ લે, 2 ગ્લાસ પાણી પીને થોડી વાર આરામ કરી લે. ત્યાં કોઈ આવે, બાવા આવું છે ફેરો કરવા, તો હાલો હાલો, તરત આ પંચ્યું રાખ્યું તો આમ ખંખેરીને ખંભે નાખીને હાલતો. કદાચ સાધુ જ્ઞાતિનો જ હતો કે ખબર નહીં કેવા બાવાજી હતા કેવા. એટલે કહેવાનો અર્થ છે કે જે માણસ ધૃતિશીલ હોય ને એ માણસ ગમે એવી પરિસ્થિતિમાં પણ ડગે નહીં. પોતાના આદર્શ ઉપરથી એ ડગવો ન જોઈએ ખરેખર. તો તમારી ઉર્ધ્વ ગતિ થાય. પણ સ્વામીજી આવા સંજોગોમાં માણસ શું કરે બિચારો? પછી ખોટું ન કરે તો શું કરે? તો પછી અધોગતિ થવાની જ છે. તમે જે સંજોગો આવ્યા છે એ આપણા કર્મોનું ફળ છે ને, કોઈ ઉછીને આપેલા નથી. આપણે જે પ્રમાણે કર્મો કર્યા હતા એના પુણ્ય અને પાપના ફળ તરીકે આપણને આ બધું મળ્યું. આપણા 4 પુરુષાર્થ છે ને, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાં ધર્મ અને મોક્ષ આપણે કરવાના હોય. અર્થ અને કામ આપણા પુણ્ય પ્રમાણે મળે આપણને. અર્થ એટલે સગવડ, પૈસા પર એ, અને કામ એટલે બધા ભોગવવાના ભોગ. બધા ઘરમાં એસી હોય કે ખૂબ પૈસાદાર હોય તો એ આપણા પૂર્વના પુણ્યોના ફળ રૂપે આવે. બાકી નહીં તો ચાનો કપ મોઢા સુધી આવતા રસ્તામાં 2 માખીઓ પડે અને આપણે ફેંકી દેવો પડે. ચા બની ગઈ હોય, હાથમાં કપ લઈ લીધો હોય તો હોઠ સુધી પહોંચે નહીં, જો આપણા નસીબમાં ન હોય તો. એટલે અને આપણે એક પુરુષાર્થ કરવાનો છે, પણ વધુમાં વધુ મહેનત કરવું ને વધુમાં વધુ પૈસા કમાઈ લઉં એવું થવાનું નથી.
ભલે આપણે માનીએ કે ને બહુ કેટલી મહેનત કરી ભાઈ, કાંઈ નહોતું, ચપ્પલ પહેરીને રાજકોટમાં આવ્યા હતા ને હવે જુઓ બંગલા બનાવી લીધા, કેટલી મહેનત કરી માણસે, ખૂબ મહેનત કરી, અને બુદ્ધિશાળી માણસ. ઘણા એમ કહે ને ભાઈ અમે તો ખાલી ઉઘાડા પગે આવ્યા હતા, આ બધું અમારી મહેનતથી કર્યું, તમને ખબર છે કાંઈ નહોતું, અમને કોઈ સહાય નથી આપતો. તારી મહેનતથી કર્યું કે તારા નસીબની ઓલેથી કર્યું? મહેનત તો તારા કરતાં મજૂર વધારે કરે છે ને. તમે શેઠ તરીકે ઓફિસમાં બેઠા બેઠા જે મહેનત કરતા હોય, પણ આ મજૂર તમારા કરતાં અનેક ગણી મહેનત કરે, પણ એ તો શરીરની મહેનત છે, અમે તો બુદ્ધિથી મહેનત કરી. તો તારો મહેતાજી તારા કરતાં જાજો બુદ્ધિશાળી ન હોત તો તું એને શું કામ પૂછત કે આમાં ઇન્કમ ટેક્સમાંથી કેમ બચવું? એ તને શીખવે છે કે આવી રીતે પૈસાનું આયોજન કરો તો ઓછામાં ઓછો ટેક્સ ભરવો પડે. તો મહેતાજી તારા કરતાં જાજી મહેનત કરે ને, દિવસ રાત તારા નામા અને બધું લખે છે. એટલે ખરેખર તો આપણે આપણા પ્રારબ્ધ પ્રમાણે જ પ્રાપ્ત કરીએ છીએ. એટલે ઈશ્વરનો આભાર માનવો કે હે ઈશ્વર, તે જે પરિસ્થિતિ આપી એ બરાબર છે અને એ પ્રમાણે જ આપણું જીવન ચાલતું હોય છે. એટલે અહીંયા પણ એ જ કહે છે કે સજ્જન પુરુષ છે એ શું કામે આવું ખરાબ કર્મ કરે, અધોગતિમાં જવું પડે, એવું અર્ચી માર્ગને છોડવો પડે એવું કર્મ શું કામ કરે? એટલે યુધિષ્ઠિર સંજય, તું આજે જે કહે છે એ સર્વ કરતાંય ધર્મ શ્રેષ્ઠ છે, સમજી લે. ધર્મ પ્રમાણે અમે કરીશું, અને ધર્મ શું છે એનો નિશ્ચય કૃષ્ણ કરશે, કારણ કે એ બંનેને માન્ય છે, પાંડવોને કૌરવોને. શ્રેષ્ઠ પુરુષ છે, બધામાં માન્ય પણ છે, કર્મનો નિશ્ચય કરવાના જ્ઞાતા છે, એટલે એ કે એમ કરીએ ચાલો. એટલે કૃષ્ણ કહે છે કે શાંતિની વાત તો અમને માન્ય છે, યુધિષ્ઠિરે જે વાત કરી એ માન્ય છે, ધર્મથી એ લોકો ક્યારેય ડેગા નથી. પાંડવો જો સ્વકર્મ કરતાં કરતાં કદાચ દૈવવશ મરણ પામે તો એ મૃત્યુ પણ એનું પ્રશંસનીય છે. તમે જે કહો છો અધર્મ છે એ અધર્મ નથી, આ ધર્મયુદ્ધ છે. પણ છતાંય જો તમે એવું ઈચ્છતા હો શાંતિ, તો હું આવીશ અને શાંતિ વાર્તા કરીશું. અને જો સમાધાન થતું હોય, હું તો શાંતિ જ ઈચ્છું છું અને પાંડવોય શાંતિ ઈચ્છે છે, યુદ્ધ કોઈ ઈચ્છતું નથી, પણ રસ્તો નીકળવો જોઈએ. છેલ્લે કહે છે કૃષ્ણ ભગવાન કે 5 ગામ આપો, ખાલી રાજ્ય ના આપો, અને એ એવા ગામ તમને ન ગમતા હોય એવા છેવાડાના ગામ આપો, સૂકા હોય જ્યાં પાણી ન હોય, કે એવા હાવ ટૂંકમાં ગામ હોય, નાનામાં નાના હોય, એવા 5 ગામ આપો, તોય અમે એમાં જીવી લેશું. એમ તો યુધિષ્ઠિર કે 100ની અણી જેટલી જમીન ના આપો, તારે જોતું હોય તો યુદ્ધ કરીને લે, કારણ કે એને પાવર હતો ને. આજ 12 વર્ષ 14 વર્ષ મેં આ રાજ કર્યું, બધાને મારા ફેવરમાં કરી લીધા છે, તો હવે તમારા પક્ષે આવશે કોણ લડવા માટે? હવે તો દબાવી શકાય ને એમ. બધા જેના હાથમાં સત્તા હોય, વર્ષો સુધી જે મિનિસ્ટર રહ્યા હોય એની સામે પછી બિચારો સામાન્ય કારકુન હોય એ પેલામાં ઊભો રહીએ ચૂંટણીમાં, તો હવે એનું શું આવે એમ? કારણ કે ઓલાએ 5-7 વર્ષમાં કે 10 વર્ષમાં તો કેટલા બધાને પોતાની ફેવરમાં અધિકારીઓને બધાને કરી લીધા. અહીંયા એ જ પરિસ્થિતિ છે. એટલે કૃષ્ણ કહે છે કે આ કૃત્ય ખરેખર પાપ ભરેલું નહીં ગણાય. ધર્મરાજ તો ધર્મનો ઉપદેશ કરવાવાળા જ છે, એ શું કામે અધર્મના માર્ગે જાય એમ? એટલે કોઈને હાનિ પહોંચાડવા સિવાય કૌરવોને શાંત કરી શકીશ જો હું, તો એ મેં મોટું કાર્ય કર્યું ગણાશે. એટલે જાઓ તમે કહો કે હું આવું છું અને આપણે સમાધાન કરવા તૈયાર છીએ. એટલે આ ઉપદેશ આપણે એટલા માટે ખાસ વાંચ્યો કે આની અસર અર્જુન ઉપર થઈ છે. હવે આગળના જે શ્લોક આવશે એને સમજવામાં આ બેકગ્રાઉન્ડ છે, આ ઉપયોગી થશે. અર્જુન કહેશે કે ભાઈ આ તો સ્વજનોને મારીને તો મને પાપ જ લાગશે, આમાં એણે એમ જ કીધું, અને અમે તો નરકે જઈશું, અને આ લોહીથી ખરડાયેલા ભોગ ભોગવીને અમારું ક્યાં કલ્યાણ થશે, એવું બધું કહે ને. કુટુંબીને કુળને મારીને કોણ કીર્તિને પામ્યું છે, અમારી તો અપકીર્તિ જ થશે. આ બધા જ શબ્દો આ ઉપદેશની અસરને લીધે નીકળે છે. અને પછી ભગવાન એને સમજાવશે કે કેવી રીતે તારી વાત બરાબર. પહેલાં બધું સાંભળશે, હા મોંઘે મોઢે એક શબ્દનો વિરોધ નહીં કરે, પણ અર્જુનની બધી વાત તમે જોજો, આપણને બધી વાત સાચી જ લાગશે કે ના વાત તો સાચી છે, અર્જુનની વાત તો સાચી છે એમ, પણ ખરેખર સાચી નથી. કારણ કે આ યુદ્ધ જ નથી, આ ધર્મ યુદ્ધ છે. અને અર્જુન એને સત્તાનું યુદ્ધ સમજે છે, અર્જુન એને કુટુંબને મારવાનું સમજે છે, એ વિરોધીઓને મારવાનું, અન્યાયીઓને દ્રોહીઓને મારવાનું નથી સમજતો. અત્યારે આવીને એને કુટુંબનો મોહ વ્યાપી જાય છે, અને મોહ એટલે અવિવેક. વિવેક નથી કરી શકતો કે શું કરવું ને શું ન કરવું એમ, એટલે મમતાપૂર્વકનો મોહ એમ. એટલે આના વિશે પછી આપણે આગળ ચર્ચા કરીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.